નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તમામ માર્કેટ યાર્ડના જીરુના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે, શું જીરું રાખવું કે વેચી દેવું, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં। તો ચાલો મિત્રો, જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ઊંઝા માર્કેટ યાર્ડથી। તો ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા છે 3360 થી લઈને 4530 રૂપિયા। વાત કરીએ આગળ મિત્રો, થરા માર્કેટ યાર્ડ 3250 થી 3871 રૂપિયા, જુનાગઢ માર્કેટ યાર્ડ 3400 થી 3710, ગોંડલ માર્કેટ યાર્ડ 2551 થી 3981 રૂપિયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ 3160 થી 3653 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ 3000 થી 3826 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 3000 થી 3800, કાલાવાડ માર્કેટ યાર્ડ 3500 થી 3880 રૂપિયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ 2300 થી 3880 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 3300 થી 3854 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ 3500 થી લઈને 3925 રૂપિયા, થરાદ માર્કેટ યાર્ડ 2700 થી 4090 રૂપિયા, રાજકોટ માર્કેટ યાર્ડ 3550 થી 4015 રૂપિયા, ધાંગધ્રા માર્કેટ યાર્ડ 3125 થી 3831 રૂપિયા। વાત કરીએ મિત્રો રાપર માર્કેટ યાર્ડની તો 3400 થી લઈને 3711 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો મિત્રો, અત્યારે જીરુના બજાર ભાવ ઘણા સમયથી સ્ટેબલ જોવા મળી રહ્યા છે, કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા નથી મળી રહ્યો અને હવે મિત્રો જીરુના બજાર ભાવમાં વધારો થવાની શક્યતા ત્યારે જ છે જ્યારે મિત્રો આગામી સમયમાં જે જીરુનું વાવેતર થવાનું છે, જે મિત્રો વાવેતરના વિસ્તારમાં ઘટાડો થાય તથા ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે તથા જીરુની માંગમાં વધારો થાય તો જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે। પરંતુ મિત્રો ત્યાં સુધી હજુ જીરુના બજાર ભાવ સ્ટેબલ જ જોવા મળશે જ્યાં સુધી આગામી સમયનો વાવેતરનો વિસ્તાર નક્કી ન થઈ જાય। એટલે મિત્રો તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવું તેનો સંપૂર્ણ નિર્ણય તમારે લેવાનો છે। મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।